તો બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો આ મામલો કે જેમાં કૌભાંડના વધુ કેટલાક પુરાવા સામે આવ્યા। ધ્રુવેલ પટેલ સેટિંગથી મદદનીશ ખેતી નિયામક બન્યાનો આક્ષેપ છે। ધ્રુવેલ પટેલનો 22 લાખ બોલતો એક વિડીયો સામે આવ્યો। પ્રકરણ બહાર આવતા ધ્રુવેલ પટેલની કચ્છના કોઠાર ખાતે બદલી કરાવવામાં આવી હતી। કોઠારા ખાતે તેની બદલી કરાઈ દેવાઈ હતી। 2021 તેમજ વર્ષ 2013-14માં થયેલી ભરતીમાં પણ કૌભાંડનો આક્ષેપ છે। વર્ષ 2013-14માં ખેતીવાડી મદદનીશની 36 જગ્યામાં ગોટાળા થયાનો પણ આરોપ છે। યુનિવર્સિટીના કુલપતિએ પણ બનાવટી પ્રમાણપત્રોથી નિમણૂક મેળવ્યાનો આરોપ છે। દસાડા તાલુકાના ઉમેદવારે લોકાયુક્તમાં ફરિયાદ કરી હતી। ફરિયાદ છતાં કોઈ પગલાં લેવાયાનો ઉમેદવારનો આરોપ છે। પગલાં ન લેવાયાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે। બે 2013ની અંદર પરીક્ષા લેવાની એ સમયના દોષિત માણસોને કાંઈ પણ કાર્યવાહીથી નુકસાન ન પહોંચે એના લીધે અત્યારે એ માણસોને બળ મળ્યું અને એવા લોકો ફરીથી આવી રીતે દર વખતેની ભરતીમાં વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરે છે અને ગેરરીતિઓ કરે છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના લાગતા વળગતા માણસોને નોકરીની અંદર સિલેક્શન કરે છે। ઉમેદવારનો આક્ષેપ છે કે તેણે ફરિયાદ કરી ત્યારે જ જો પગલાં લેવાયા હોત તો વર્ષ 2021માં થયેલી ભરતી વખતે ફરી કૌભાંડ ન આચરાયું હોત। તો ખેતીવાડી મદદનીશની ભરતીમાં 20 થી 22 લાખમાં સેટિંગ પાડી લાગતા વળગતાને નોકરીએ લગાડી દેવાનું કૌભાંડ આચર્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જે સંબંધિત કેટલાક ઓડિયો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એક આવો જ વિડીયો મદદનીશ ખેતી નિયામક ધ્રુવેલ પટેલનો છે। 22 લાખની નોકરી વ્યાજે શું મળે તમે વિચાર કરો। 30,000 ધ્રુવેલ પટેલની દાંતાવાડા યુનિવર્સિટીથી કચ્છના કોઠારા ખાતે બદલી કરી દેવાઈ છે, પરંતુ તેની વચ્ચે એ સવાલો પણ ઉઠી રહ્યા છે કે ભરતી કૌભાંડ અને અનેક વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં રવિન્દ્ર ચૌહાણ યુનિવર્સિટીના કુલપતિ કેવી રીતે બન્યા? તો સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે અનેક કૌભાંડો અને નકલી અધિકારીઓ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આજે તો આખી સરકારના અધિકારીઓ નકલી છે। આ તો એક માત્ર ડેમો છે। આપ જો અંદર ઉતરીને તપાસ કરશો તો અનેક વિભાગોની અંદર આવા અનેક નકલી પ્રમાણપત્રો લઈને લોકો નોકરી કરી રહ્યા છે અને ચારે બાજુ નકલી અધિકારીઓની ગુજરાતની અંદર ભરમાર છે અને રાજ્ય સરકાર